સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી મારી માતૃભાષા છે ગુજરાતી. હું જન્મ્યો હતો ને ત્યારે પહેલી વખત જે રડ્યો હતો એ પણ ગુજરાતીમાં. એવું મારી બા બોલેલી. બા, હા, હું કાં તો બા અથવા તો મા કહેવાનું પસંદ કરું છું. કારણ કે આ મોમ અને ડેડ કેવું લાગે, એમાં કોઈ લાગણી જ નથી. હું બોલું છું ગુજરાતી, હું લખું છું ગુજરાતી, હું વાંચું છું ગુજરાતી, હું ગાઉં છું ગુજરાતી, હું રડું છું ગુજરાતીમાં, હું હસું છું ગુજરાતીમાં, અને હું જે જમું છું એ પણ ગુજરાતીમાં. ગુજરાતી સિવાય મને કશું ન ચાલે. ગુજરાતી સિવાયની ભાષા છે ને એ મારા માટે પારકી સ્ત્રી જેવી છે. એટલે એના સામે જોવું પણ મારા માટે પાપ છે. નાનપણમાં મારી બાઈએ મને જે શીખવ્યું એ ગુજરાતીમાં, મારા પપ્પાની જે શિખામણો હતી એ ગુજરાતીમાં. એટલે મારા હૈયે અને હોઠે ગુજરાતી જ છે અને હંમેશા રહેશે. તમે મને મારી પણ નાખશો ને તો પણ એ નહીં ફરે. અને આ મારો અંતિમ નિર્ણય છે, જેમાં મારા જીવતા જીવત તો કંઈ જ ફેરફાર નહીં થઈ શકે.